નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાએ આમોદ તાલુકાની જિલ્લા પંચાયતની સીટ ઉપર પ્રચાર અર્થે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા। આછોદ જિલ્લા પંચાયત સીટની પેટા ચૂંટણીમાં ત્રિપાખીઓ જંગ વચ્ચે ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવાની એન્ટ્રી। આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના રાણીપુરા ગામે મનસુખ વસાવાએ સરકારી વિકાસલક્ષી ઉપલબ્ધિ ગણાવી જનતા પાસે મતની અપીલ કરી। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા। કોંગ્રેસ ભાજપ દ્વારા ઠેર ઠેર ચૂંટણી પ્રચાર કાર્યક્રમો યોજવામાં આવે છે, જેને લઈને આજરોજ સાંસદ સભ્ય મનસુખ વસાવા સાથે ધારાસભ્ય દેવકિશોર સ્વામી પણ ઉપસ્થિત રહ્યા। આપ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર તો બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા કોઈ પણ જાતના પ્રચાર કરતા કાર્યકરો જોવા નથી મળી રહ્યા। આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ભ્રષ્ટાચાર મુદ્દે ચૂંટણી પ્રચારમાં ઝંપલાવી રહ્યા છે, તો સાંસદ મનસુખ વસાવાએ સરકારની વિકાસની ઉપલબ્ધિ ગણાવી લોકો પાસે ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે અપીલ કરી હતી। જ્યારે ભારતીય જનતા પાર્ટી કરેલ વિકાસના કામો, સાંસદ સભ્યના ગ્રાન્ટના વિકાસના કામો અને ધારાસભ્યના કામોને લઈને મેદાનમાં ઉતરી છે। જ્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે કે આમ આદમી પાર્ટીની ડિપોઝિટ પણ જપ્ત થશે। કોંગ્રેસમાંથી સોમાભાઈ અંબાલાલ વસાવા, ભાજપમાંથી મેલાભાઈ વસાવા, આપ પાર્ટીમાંથી જયંતિભાઈ વસાવા, આમ આ ત્રણ ઉમેદવારો વચ્ચે ખેલાશે ત્રિપાખીયો જંગ। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।